أعوذ بالله السميع العليم من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો, આ મસાઇલના કાર્યક્રમમાં તમે હાજર થયા છો. હું તમને કહું છું ભલે પધાર્યા અને અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહ. આ કાર્યક્રમ રેયુનિયન ટાપુ અને સેન્ડોની પાટનગરથી પેશ થઈ રહ્યો છે અને તમે અત્યારે મુલ્લા નિસાર હુસૈન રાજપારને સાંભળી રહ્યા છો. તરત જ આપણે સવાલ જવાબની અંદર આવી જઈએ. પ્રશ્ન થઈ રહ્યો છે કે મને કેન્સરની બીમારી છે અને ડૉક્ટરે જે મને દવા આપી છે તે જેલ્યુલના રૂપમાં છે. જેલ્યુલ જેલાતીનથી બનેલી છે. કેવું જેલાતીન? હલાલ હરામ જાનવરોમાંથી આવે છે અથવા હલાલ ગોશ્તવાળા જાનવરો પણ ઇસ્લામી રીતે ઝબા થયા ન હોય તો આવી દવા લઈ શકાય કે નહીં? દવા જેલ્યુલની અંદર હોય છે અને આ જેલ્યુલ અથવા કાપ્સ્યુલ કહો તે જેલાતીનથી બનેલી હોય છે અને જેલાતીન વધારે ભાગે જાનવરોના હાડકામાંથી બને અથવા ચામડીમાંથી બને છે. કોઈ વખત સેલ્યુલોઝ કરીને માત્યાર સામગ્રી હોય અને ડૉક્ટરોનું કહેવું છે કે તેમાંથી દવા કાઢીને પાણીમાં ગોળીને પીવાય નહીં, બલકે તે દવા તેના અસલી રૂપ જેલ્યુલમાં જ પી શકાય. તો આ હાલતમાં કેમ કરવું? આ સવાલનો ઉત્તર છે કે અગર જેલ્યુલની બદલીમાં કોમ્પ્રીમે ગોળીના રૂપમાં તેવી દવા મળતી ન હોય કે જે બદલી શકાય, જેને ડૉક્ટર બદલી આપે જેલ્યુલને કોમ્પ્રીમેમાં, અને તેનો બીજો કોઈ ઈલાજ ન હોય, તો આવી બીમારીમાં જે દવા તમે બતાવી છે મજબૂરી અને લાચારીની હાલતમાં લઈ શકાય છે. તેમાં બેફિકર રહેશો, કોઈ વાંધો નથી. ડૉક્ટરે જેટલી અને જે ટાઈમ ઉપર આ દવા લેવાનું કહ્યું છે તેમને માન આપશો. જેમ બીજી દવા લેતા હોય તેવી જ રીતે આ જેલ્યુલ લેવામાં કોઈ વાંધો નથી. વધારે તો અલ્લાહ બહેતર જાણે છે. વલ્લાહુ આલમ. અલ્લાહ તમને બીમારીમાંથી જલ્દી શફા આપે. બેહક ફાતિમતા વ અબીહા વ બાલિયા વ બનિયા વ સિર અલ મુસ્તવદઇફિયા વલ્હમ્દુલિલ્લાહી રબ્બિલ આલમીન વસલ્લલ્લાહુ અલા મુહમ્મદિન વ આલિહિ ત્વાહિરીન. ખુદા હાફિઝ અને વાલેકુમ સલામ વરહમતુલ્લાહી વબરકાતુહ.